સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર કતલખાનાઓ સામે રોષે ભરાયેલા વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાતમાં 10,000થી વધુ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક સાથે 100થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર ખાતે એક પણ કતલખાનાને સત્તાવાર મંજૂરી ન હોવા છતાં રોજ હજારો પશુઓના જીવ લેવાઈ રહ્યા છે. આ ગંભીર મુદ્દે જૈન સંગઠનો, કરણી સેના સહિતના 20થી વધુ સામાજિક સંગઠનો એકઠા થઈને ભવ્ય રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક રજૂઆત કરી હતી. આગામી સમયમાં જો આ ગેરકાયદેસર કતલખાનાઓ વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કેન્દ્ર સરકારની માહિતી અનુસાર ગુજરાત સરકારે 10,735 કતલખાનાને મંજૂરી આપેલ હતી. મજાની વાત એ છે, જ્યારે ગૃહમંત્રી જૈન હોવાનો દાવો કરતા હોય ને ત્યારે એમના નાક નીચે આટલી બધી પરમિશન થતી હોય. 10,735 એટલે એક વિધાનસભાથી મિનિમમ 58 કતલખાના થયા. અને સુરેન્દ્રનગરની પ્રોપરની વાત કરીએ તો આજ દિવસ સુધી ક્યારેય કોઈ કતલખાના ઉપર એક્શન લેવા, બધા બિનકાયદેસર ચાલી રહ્યા છે અને ધમધમી રહ્યા છે. એનાથી અમને અત્યંત દુઃખ થયું છે. હર્ષભાઈ સંઘવી આના અંગે યોગ્ય નિર્ણય કરીને જૈનોની જે લાગણી છે એને ઠેસ પહોંચી છે. એના માટે યોગ્ય કરીને આ કતલખાનાની મંજૂરી તુરંત પાછી ખેંચી લેવી એવી અમારી માગણી છે.